નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ વ્યક્તિના સ્વભાવને સમજવાના 18 નિયમોની. એમાંનો આજનો ભાગ છે નિયમ 15. એવી લીડરશિપ વિકસાવો કે લોકો સ્વેચ્છાએ તમારી સાથે જોડાય. ઇતિહાસમાં હજારો રાજાઓ આવ્યા અને વહી ગયા, હજારો CEO બન્યા અને નિવૃત્ત પણ થઈ ગયા, પણ માત્ર થોડા લોકો એવા હતા કે જેમના જવાથી લોકોની આંખોમાં આંસુ આવ્યા. આવું કેમ? શું તેઓ સૌથી શક્તિશાળી હતા? ના. શું તેઓ સૌથી ધનિક હતા? ના. તો પછી શું કારણ હતું? આના માટે આ પુસ્તકમાં રોબર્ટ ગ્રીન જણાવે છે કે લોકો તમારી પદવીને ફોલો કરતા નથી, લોકો તમારા વ્યક્તિત્વને ફોલો કરે છે. લોકો વ્યક્તિને ફોલો કરે છે, તમને ફોલો કરે છે. જો તમારી પાસે એવી આવડત હોય તો લોકો તમને પસંદ કરશે અને તમારા માટે કંઈ પણ કામ કરવા તૈયાર થઈ જશે. હવે લીડરશિપનો સૌથી મોટો ભ્રમ શું છે? આજે ઘણા લોકો માને છે કે લીડર બનવા માટે તમારી પાસે એક મોટું પદ હોવું જોઈએ, જેમ કે મેનેજર, CEO, રાજકારણી અથવા કંપનીના માલિક. પરંતુ સાચી લીડરશિપ પદથી નથી આવતી, તે એક વિશ્વાસથી આવે છે. જો લોકો તમારા પર વિશ્વાસ કરે છે તો તમે પદ વગર પણ લીડર છો, અને જો વિશ્વાસ નથી કરતા તો મોટું પદ પણ તમને લીડર બનાવી શકતું જ નથી. હવે આના માટે એક મસ્ત ઉદાહરણ લઈએ, જેમાં બે મેનેજરોની એક વાર્તા છે. એક કંપનીમાં બે મેનેજર હતા. પહેલો દરરોજ આદેશ આપતો હતો કે આ કામ આજે પૂરું કરો, મારી વાત માનો. લોકો તેના ડરથી કામ કરતા હતા. જ્યારે બીજો મેનેજર ટીમ સાથે બેસતો, પહેલાં સાંભળતો અને પછી સાથે મળીને નિર્ણય લેતો. જ્યારે મુશ્કેલી આવતી ત્યારે સૌથી આગળ તેજ ઉપર રહેતો. 1 વર્ષ પછી પહેલા મેનેજરની ટીમમાં કોઈ ટક્યું જ નહીં, અને બીજા મેનેજરની ટીમ કંપનીની સૌથી મજબૂત ટીમ બની ગઈ. ફરક ટેલેન્ટમાં ન હતો, પરંતુ ફરક ટ્રસ્ટમાં હતો, વિશ્વાસમાં હતો. હવે એક વાત છે કે લોકો શું શોધે છે? દરેક માણસ 3 વસ્તુઓ શોધે છે. પહેલું છે કોઈ મને સમજે, બીજું છે કોઈ મારા પર વિશ્વાસ કરે, અને ત્રીજું છે કે કોઈ મને મારી ક્ષમતા કરતાં વધુ સારું બનવામાં મદદ કરે. જે વ્યક્તિ આ 3 બાબતો આપી શકે છે તેની પાછળ લોકો સ્વેચ્છાએ ચાલે છે. ડરથી નહીં, પ્રેરણાથી લીડ કરો. ડર ઝડપથી પરિણામ આપે છે, પરંતુ લાંબા સમય સુધી ટકતો નથી. પ્રેરણા છે એ ધીમે ધીમે કામ કરે છે, પણ વર્ષો સુધી અસર કરે છે, અને લાંબા ગાળે તમને એ આખો ફાયદો બતાવશે. હવે યાદ રાખો કે ડર માણસને કામ કરાવે છે, જ્યારે પ્રેરણા માણસને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું મન કરાવે છે. અને જો મનથી કામ થાય તો વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ જ કામ આપે. હવે સૌથી મોટું નેતૃત્વ શું છે? ઘણા લોકો પોતાની સફળતા બનાવવા માગે છે, પરંતુ સાચો લીડર પોતાની ટીમની સફળતા ઉજવે છે. જ્યારે કંઈ સારું થાય તો તે કહે છે આપણે કર્યું, અને જ્યારે કાંઈ ભૂલ થાય છે તો તેની જવાબદારી મારી છે. એ વાક્ય લોકોના દિલમાં વર્ષો સુધી રહે છે. લોકો શબ્દ નહીં, વર્તનને ફોલો કરે છે. જો તમે સમયનું મહત્ત્વ શીખો પણ પોતે જ મોડા આવો તો કોઈ સાંભળશે નહીં. જો તમે ઈમાનદારીની વાત કરો પણ નાના લાભ માટે પણ તમે જૂઠું બોલતા હો, તો તમારી આ શબ્દોની કિંમત ખતમ થઈ જાય છે. રોબર્ટ ગ્રીન અહીંયા કહે છે કે લીડરનું જીવન જ તેનું સૌથી મોટું ભાષણ હોય છે. હવે એક ઐતિહાસિક પાઠ જોઈએ. ઇતિહાસમાં ઘણા મહાન નેતાઓ યુદ્ધ દરમિયાન સૌથી પાછળ નહોતા ઊભા રહેતા, તેઓ સૌથી આગળ ઊભા રહેતા હતા. લોકો તેમના શબ્દોથી નહીં પણ તેની હિંમતથી પ્રેરિત થતા હતા, કારણ કે માનવ સ્વભાવ વચન કરતાં ઉદાહરણ પર વધુ વિશ્વાસ કરે છે. હવે આજનો અભ્યાસ છે કે આજે પોતાને પૂછો, જો આવતીકાલથી મારી પાસે કોઈ પદ ન હોય તો શું લોકો હજુ પણ મને મારી સલાહ લેવા આવશે? જો જવાબ હા હોય તો તમે લીડર બની ગયા છો, અને જો જવાબ ના હોય તો આજથી જ વિશ્વાસ બનાવવાનું શરૂ કરો. લીડરશિપ કોઈ લોકોને નિયંત્રિત કરવાની કળા નથી. લીડરશિપ લોકોની અંદર જ હોય છે, તેમની શ્રેષ્ઠ આવૃત્તિ બહાર લાવવાની કળા છે. અને જે માણસ બીજાની અંદર વિશ્વાસ જગાવી શકે છે તે ક્યારેય એકલો રહેતો નથી. પરંતુ જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે ખુલ્લેઆમ નથી આવતી. કેટલાક લોકો સ્મિત કરશે પણ અંદરથી તમારી સફળતાથી અસ્વસ્થ હશે. કેટલાક લોકો મિત્ર બનશે પણ તેમનો હેતુ તમને ઉપયોગ કરવાનો હશે. રોબર્ટ ગ્રીન અહીં કહે છે કે માણસના સ્મિત પાછળ પણ ઘણીવાર એક છુપાયેલો ઈરાદો હોય છે. તો પછી ખરા મિત્ર અને છુપાયેલા વિરોધી વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો? આપણે આગળના ભાગમાં આ જ જાણીશું કે જે છે નિયમ 16. મિત્રતાના ચહેરા પાછળ છુપાયેલી દુશ્મનાવટને ઓળખો. તો
આગલા વિડીયોમાં એ આપણે જાણીશું. જો તમને આ નિયમ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, તમારી કાંઈ પણ વાત હોય તો તે કોમેન્ટમાં જરૂર કરજો. હું તમને જવાબ આપીશ. તો મળીએ આવતા વિડીયોમાં. આભાર.